સુરતના ડુમસ દરિયાકાંઠે મોડી રાત્રે એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ડીઝલ ચોરીનું મસમોટું રેકેટ ઝડપાયું છે। દરિયામાં ચાલતા ઓઇલ ચોરીના કૌભાંડને પકડવા એસઓજીની ટીમ દરિયાના કીચડમાં ઉતરી હતી। સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે ડુમસ દરિયાકાંઠે મોડી રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરી ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરતા અધિકારીઓએ દરિયાના કીચડમાં ઉતરી કામગીરી કરી હતી। કાર્યવાહી દરમિયાન કંપનીના જહાજો સાથે જોડાયેલા અનેક લોકોની સંડોવણી સામે આવી છે। આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા ડીઝલ ભરેલા બરેલો દરિયામાં ફેંકી દીધા હતા, જે એસઓજી અને ફરિયાદીઓની મદદથી જપ્ત કરવામાં આવ્યા છે। મોટી માત્રામાં ચોરી કરાયેલ ડીઝલ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી આ કેસમાં આગળની તપાસ અને કાર્યવાહી કરી રહી છે। એસઓજીને એક માહિતી મળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કીડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે ને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરેલ છે, જાણવાજોગ દાખલ કરે છે ને BNS 106 મુજબ જે માલ છે એ જમા લીધેલ છે। તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેમિસ કરીને જે વ્યક્તિ છે આ લોકો ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે। અમારી તપાસ ચાલુ છે। કોલ ડિટેલ્સ, આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં BNS 303(2), 316(3), 61(2), 287 અને 288 મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા વખતથી કરતા હતા, કઈ રીતના કરતા હતા? સુરતના લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ચાલતું નકલી ઘી બનાવવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે। આ કારખાનામાં સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવી નકલી ઘી બનાવવામાં આવતું હતું। લોકોના સ્વાસ્થ્ય સાથે મોટી રમત રમતા હતા। પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે એકાએક છાપો મારી આ કારખાનું શોધ કાઢવામાં આવ્યું। ત્યાંથી નકલી ઘી બનાવવાની સામગ્રી, એસેન્સ, પેકિંગ સામગ્રી અને તૈયાર માલ જપ્ત કરવામાં આવ્યો છે। કારખાનાના માલિક સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। નકલી ઘીના વેચાણથી ગ્રાહકોના આરોગ્ય સાથે ખેલ કરવાનું આ ગંભીર પ્રકરણ હોવા છતાં આવી ઘટનાઓ સતત સામે આવતી રહે છે। આ પ્રકરણમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે અને સંભવિત રીતે રાજ્યભરમાં નકલી ઘી વેચાણના નેટવર્કને उखाड़ू पाड़वाना प्रयासों चालू है। लसकाना पुलिस स्टेशन के विस्तार में आहिर समाज की वाड़ी के पास हमें एक बात मिली कि वहाँ पे डुप्लीकेट घी का बेचान हो रहा है, वहाँ पे रैकेट चल रहा है। इसके बेसिस पे लसकाना पुलिस की टीम फूड सेफ्टी अथॉरिटी के ऑफिसर्स के साथ और पंचों के साथ में वहाँ पे रेड किया गया, जिससे डुप्लीकेट घी का जत्था 319 किलो, साथ में वेजिटेबल और सोयाबीन ऑयल 856 kg और बाकी घी बनाने का एसेंस टोटल मिला के 2,11,865 रुपए का मुद्दा माल वहाँ से बरामद हुआ है। ये इनका ऑपरेशन ऐसा था कि ये डुप्लीकेट घी बनाने के लिए जो पाल्मोलिन ऑयल या सोयाबीन ऑयल है उसमें थोड़ा सा ओरिजिनल घी डाल के उसमें घी का एसेंस डाल के उसको गर्म करते थे और उसको होमोजेनाइज करके फिर मार्केट में करियाने की दुकान और मिठाई के शॉप्स में उसको बेचते थे। तो उनकी कॉस्टिंग पड़ती थी वो 150 रुपए के जैसे पड़ती थी और जो ये मार्केट में बेचते थे 300 350 रुपए में बेचते थे। पिछले 6 महीने से ये ऑपरेशन ये कर रहे थे और हमें ये बात नहीं मिली तो हमने इस पर रेड किया और इसमें अभी फिलहाल जानवाजोग दाखिल करके सारे सैंपल्स को सीज कर लिया गया है और प्रॉपर टेस्टिंग एजेंसी करने के बाद इसका रिपोर्ट जब आएगा उसके बेसिस पे हम उचित इसमें फरियाद दाखिल करेंगे। नोटिसेबल बात यह है कि लोग इसको खरीदते हैं और मैं पब्लिक से ये अपील करना चाहता हूँ कि जब भी आपको कोई सामान जो मार्केट रेट जो प्रेवलेंट मार्केट रेट है उससे अगर आपको आधे दाम पे वो चीज़ मिले तो आप उस पर सतर्क रहें, सजग रहें, उसमें लोगो देखें, फसाई की लोगो देखें, उसका देखें कि वो सही जगह से वो बन रही है कि नहीं बन रही है, क्योंकि ये ह्यूमन हेल्थ को बहुत बुरी तरह से इम्पैक्ट करता है। जो भी एडल्ट्रेटेड प्रोडक्ट है इससे आपके हार्ट अटैक या स्ट्रोक्स के चांसेस बढ़ जाते हैं। बैड कोलेस्ट्रॉल इसमें इंक्रीज होता है, लिपिड प्रोफाइल जो है आपका डिरेंज होता है, नोजिया, वॉमिटिंग, स्ट्रेस इन जैसे बीमारियों को भी आप में आ सकता है। तो इसीलिए आप इसमें सतर्क रहें कि डुप्लीकेट घी का सेवन ना करें। સુરતના સચિન ચેકપોસ્ટ નજીક આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। ટ્રકે એક ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો। આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર એક યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ ટેમ્પોમાં સવાર તમામ લોકો પલસાણા ખાતે કથા કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા। દરમિયાન સચિન ચેકપોસ્ટ પાસે ટ્રકની ટક્કરથી અકસ્માત થયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે
ટેમ્પો રોડ પર પલટી ખાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઘાયલોની સારવાર નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ અકસ્માતમાં 27 વર્ષીય યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. जी बहन, आपका नाम और आप कहाँ गए थे, कहाँ से आ रहे थे? बोलो, हम लोग कथा वो सुनने गए थे वहाँ शिव महापुरा, वहाँ से वापस आ रहे थे. वो टम्पा में 15 लोग बैठे थे और बड़ी वाली गाड़ी आई थी, ट्रक बहुत बड़ी वाली थी. वो आया, वैसे टम्पा को ऐसे धक्का मार को निकल गया. पीछे से मार दिया? नहीं, ऐसे हम लोग जा रहे तो ऐसे भी आया, ऐसे साइड से मार दिया हम लोगों को. हम लोग टम्पा भी पलट गया तो लड़की के ऊपर और आदमी के ऊपर. तो सब लोग पब्लिक उठाए, उनका लड़की को तो पूरा लग गया और आदमी को जो भाई थे मोनू भाई, उनका पैर टूट गया. पैर कुछ हुआ है बहन? कुछ घटना हुई थी उसमें? कुछ किसी की मौत हुई है? हाँ, हो गई ना. वहाँ पे नहीं हुई. घायल कितने जन और मौत कितने का हुआ? एक जन का मौत हुआ और सब सीरियस है. थोड़ा एक जन सीरियस है और 2-3 लोग सीरियस ही है ना. आपकी स्थिति अभी कैसी है? अभी मेरा ठीक है. अभी मेरे को थोड़ा लगा है, ठीक है मेरा. तो कथा में आप लोग क्या कर रहे थे? कथा में हम लोग सेवा करने गए थे. चीज का सेवा? पानी का समिति था तो हम लोग थोड़ा बर्तन धोए धाए, फिर उसके बाद में थोड़ा कथा सुने, फिर वहाँ से वापस आ गए. कितने बजे निकले थे आप वहाँ से? वहाँ से हम लोग गाड़ी तो नहीं देखे, पर एक्सीडेंट हुआ था 7 बजे. वो जो गाड़ी ठोका वो फास्ट में आ रहा था? हाँ, वो फास्ट में था. हाँ, वो ट्रक फास्ट में था. हम लोग को तो थोड़ा धीरे था साइड में, पर वो जो ट्रक वाला था वो बहुत फास्ट आ रहा था. आपके पास कौन सी गाड़ी थी? 3 पहिया वाली गाड़ी? हाँ, टम्पा था. कितने जन थे टेम्पो में? टम्पा में 14-15 लोग थे. कितने जन को लगी? सबको लगी? सबको थोड़ा थोड़ा सबको लग गया. સુરત જિલ્લાના ઓલપાડ કામરેજ માંગ રોડ બારડોલી પલસાણા મહુવા અને માંડવી તાલુકાના અનેક ગામોમાંથી પસાર થતી પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનને લઈને અસરગ્રસ્ત ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આજે તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ સુરત કલેક્ટરને રજૂઆત કરી હતી. ખેડૂતો દ્વારા ખેતી જમીનને થનારા નુકસાન, યોગ્ય વળતર અને વિકલ્પી માર્ગ અંગે માંગણી કરવામાં આવી હતી. ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન જરૂરી છે, પરંતુ તેના બદલે મળતા અનુચિત અને પુનર્વસનના પ્રશ્નોને કારણે ખેડૂતોમાં રોષ છે. તેઓએ માંગણી કરી હતી કે ટ્રાન્સમિશન લાઇન માટે લેવાતી ખેતીની જમીનનો યોગ્ય બજાર ભાવે અને તાત્કાલિક વળતર આપવામાં આવે. સાથે જ લાઇન નીચેની જમીન પર ખેતી અને બાંધકામ સંબંધિત નિયમો સ્પષ્ટ કરવા, પાક અને વૃક્ષોના નુકસાનની આવકની ભરપાઈ કરવા અને પ્રોજેક્ટ સંબંધિત તમામ માહિતી ખેડૂતો સાથે સુલભ રીતે શેર કરવાની માંગણી પણ રજૂઆતમાં કરવામાં આવી હતી. ખેડૂત નેતાઓએ ચેતવણી આપી હતી કે જો તેમની વ્યાજબી માંગણીઓ ધ્યાને લેવામાં નહીં આવે તો તેઓ વ્યાપક આંદોલન કરવા બદલ ગંભીર રહેશે. તેઓએ સરકાર દ્વારા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને પારદર્શિતા સાથેની ચર્ચા શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. આ બાબતે કલેક્ટર કચેરી તરફથી ખેડૂત નેતાઓને આશ્વાસન મળી હોવાની માહિતી છે અને રજૂઆતની નોંધ લઈ સંબંધિત અધિકારીઓને તપાસ કરી અદ્યતન કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. ખેડૂતોના આ મોરચાને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો સાથેના ખેડૂતોના વિવાદોની એક નવી કડી તરીકે જોવામાં આવી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જે 14 જિલ્લાઓમાંથી જે હાઈ ટેન્શન લાઇન 20 ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે એને લઈને અમે ખેડૂતોએ વારંવાર કલેક્ટરશ્રી તમામ કલેક્ટરે રજૂઆત કરી છે. કચ્છથી લઈને નવસારી સુધીના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ જે ટેલિગ્રાફ એક્ટ 1885 જે રદ થયેલો કાયદો છે એનો ઉપયોગ કરી જે કાર્યવાહી કરે છે એનો વિરોધ છે. બીજું કલેક્ટર શ્રી દ્વારા જે ડીએલવીસી કરવામાં આવી છે એ ડીએલવીસીના ભાવ ઘણા ઓછા છે. એને લઈને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે ભાઈ ડીએલવીસી રદ કરો અને ખેડૂતોની જમીન સંપાદિત કરી અને બજાર કિંમતના 4 ગણા આપો એવી માંગણી સાથે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ. શ્રી કૃપાઈ માતા મંદિર ટ્રસ્ટ તથા કતારગામ તળપદા કોળી પટેલ પંચ દ્વારા સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી રવિવારે ભરતનાથ મંદિરની વાડી ડેરી ફળિયા ખાતે ચતુર્થ રક્તદાન શિબિર તેમજ નિઃશુલ્ક તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 257 યુનિટ રક્ત એકત્રિત કર્યું હતું અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં તબીબી કેમ્પનો લાભ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિઓ હિન્દુ મિલન મંદિરના સ્વામી શમરીશાનંદજી મહારાજ, વિધાયક વિનોદભાઈ મોરડિયા અને સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી હતા. તેમણે રક્તદાતાઓને રક્તદાનના મહત્વ વિશે સમજાવતા નિયમિત રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષવા પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમમાં રબર ગર્લ ઓફ ઇન્ડિયા ઉપનામથી ઓળખાતી
યોગા પ્રશિક્ષક અને લવણી કલાકાર અન્વી જાંજરૂકિયાએ વિવિધ યોગાસનોની પ્રદર્શન આપી, જેણે ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી. રક્તદાન શિબિરની સાથે યોજાયેલ નિઃશુલ્ક તબીબી કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોએ લોકોની તબીબી તપાસ કરી સલાહ આપી, જેની મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી કુંપાઈ માતા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સર્વ સભ્યોની સક્રિય ભૂમિકા રહી. કાર્યક્રમના અંતે સુરત રક્તદાન કેન્દ્રના PRO નિતેશ મહેતાએ આયોજકો અને તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા. સુરત સાયબર ગુનાનો ભેદ ઉકેલી પોલીસે 2 શંકાસ્પદ યુવકોની ધરપકડ કરી છે. શહેરમાં વધી રહેલા સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સુરત સાયબર ક્રાઇમ પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. પોલીસે સ્વિગી ગિફ્ટ કાર્ડ મારફતે થયેલા સાયબર ફ્રોડના કેસમાં આરોપી નરેન્દ્રસિંહ અને મિત ભંડારીની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે. સાયબર ક્રાઇમના DCP બિશાખા જૈને જણાવતા કહ્યું કે આરોપીઓએ એક મહિલાનો મોબાઈલ હેક કરી તેમના કેનરા બેંકના ખાતામાંથી ગેરકાયદેસર રીતે રોકડ રકમ ઉપાડી હતી. ઉપાડેલી રકમને સ્વિગીના ગિફ્ટ કાર્ડમાં કન્વર્ટ કરવામાં આવી હતી, જેથી નાણાંની હેરાફેરી સરળતાથી કરી શકાય. પોલીસ તપાસમાં ખુલ્યું કે મિત ભંડારીએ ટેલિગ્રામ પર એક ગ્રુપ બનાવ્યું હતું, જેમાં તે ગિફ્ટ કાર્ડ ઓછી કિંમતે વેચતો હતો. આ ગિફ્ટ કાર્ડ બાદમાં નરેન્દ્રસિંહને વેચાણ કરવામાં આવ્યા હતા. રીતે ગિફ્ટ કાર્ડના માધ્યમથી ફ્રોડની રકમને આગળ ધપાવવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ પુરાવા અને ડિજિટલ ટ્રેલના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા વ્યક્તિઓ હોવાની શક્યતા પણ નકારવામાં આવી નથી. પોલીસે લોકોને અપીલ કરી છે કે અજાણી લિંક્સ, એપ્લિકેશન તથા ગિફ્ટ કાર્ડ સંબંધિત ઓફરોથી સાવચેત રહે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવે. ફાઇનાન્શિયલ ફ્રોડના ગુનામાં કુલ 2 આરોપીઓએ સાયબર સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. એમનું નામ એક જે આરોપી છે નરેન્દ્રનું છે, દિલ્હીનો છે અને એમનું નામ નરેન્દ્રસિંહ બિષ્ટ છે. અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે, એમનું નામ મિત ભંડારી છે. અને એમાં ખરેખર એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઈફ તરીકે. અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનરા બેંકમાં મૂકેલી હતી અને એમને જાન્યુઆરીમાં ફીસ ભરવાનું હતું, જાન્યુઆરી મહિનામાં. અને 10મા મહિનાની 27 તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનરા બેંકના અકાઉન્ટમાંથી કુલ 1 લાખ રૂપિયા 10 ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા. તો પછી અમે એમને જે ગુનો છે એ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી અને તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવતી હતી. અને એમાં સામે આવ્યું કે કુલ જે 40,000 રૂપિયા જે ગયા છે એ સ્વિગીના ગિફ્ટ કાર્ડ લેવા માટે વપરાવામાં આવ્યા હતા. પછી એના જ્યારે અમે લોકો ટ્રેસ કર્યું તો ખબર પડી કે જે ગિફ્ટ કાર્ડ છે એ ખરેખર રિડીમ થયું છે દિલ્હીથી. અને દિલ્હી આપણી ટીમ ગઈ DV ગામિત સાહેબની નેતૃત્વમાં અને ત્યાં ટીમે ખબર પડી કે જે માણસે રિડીમ કર્યું છે ગિફ્ટ કાર્ડ એનું નામ છે નરેન્દ્રસિંહ બિષ્ટ. નરેન્દ્રસિંહ બિષ્ટની આપણે જ્યારે પૂછપરછ કરી તપાસમાં તો ખબર પડી કે એમને જે કૂપન લીધું છે એ વલસાડનો એક રહેવાસી છે મિત ભંડારી, એમના પાસેથી લીધું છે. તો જ્યારે મિત ભંડારીને લેવા માટે આપણે તરત જ સાયમલ્ટેનિયસલી એક બીજી ટીમ અહીંયાથી રવાના થઈ અને વલસાડથી એમને લઈને આવી. અને ત્યારે ખબર પડી કે એ મિત ભંડારી પોતે PUBG રમે છે. મોટાભાગે એક શું કહેવાય એક અલગ ફોન રાખીને એના ઉપર PUBG રમે છે અને PUBG રમતા એમની ઓળખાણ નરેન્દ્રસિંહ બિષ્ટ સાથે થઈ છે, દિલ્હીનો રહેવાસી છે. બંને જણા એકબીજાને 4 વર્ષથી ઓળખતા હતા. અને નરેન્દ્રસિંહ બિષ્ટને આઈપેડ લેવાનું હતું ઓછા ભાવમાં, તો એમને જે મિત ભંડારી છે એમને કૂપન મોકલ્યું. તો જ્યારે અમે લોકો પૂછપરછ કરી તો ખબર પડી કે મિત ભંડારીએ ટેલિગ્રામમાં એક ગ્રુપ છે જેમાં ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળે છે. એ લોકો ડિસ્કાઉન્ટ ઉપર ગિફ્ટ કાર્ડનું વેચાણ કરે છે અને ટ્રસ્ટ વોલેટ મારફતે USDT પે કરીને પછી આ જે મિત ભંડારી છે એમને ત્યાંથી ટેલિગ્રામથી ગિફ્ટ કાર્ડ લીધું અને પછી આ નરેન્દ્રસિંહ બિષ્ટને આપ્યું. ટોટલ એમને 20% ડિસ્કાઉન્ટ મળતું હતું. તો જે આપણે 40,000ની ગિફ્ટ કાર્ડની વાત કરી રહ્યા છીએ એમાં જે નરેન્દ્રસિંહ બિષ્ટ છે એમને ફક્ત 32,000 રૂપિયામાં મળ્યું. તો આ લાલચમાં એ લોકોએ લઈ લીધું. પછી એમને ખબર પડી કે ખરેખર આ તો ફ્રોડનું છે. સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં પેશાબ કરવા બાબતે થયેલી હત્યાના કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા આ કાર્યવાહી દરમિયાન સમગ્ર ઘટનાક્રમ ફરીથી સમજવાનો પ્રયાસ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભેસ્તાન વિસ્તારમાં નજીવી બાબતને લઈને થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. પેશાબ કરવા બાબતે થયેલી બોલાચાલી બાદ આરોપીએ ઘાતક હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસ ટીમ આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જે આરોપી પાસેથી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. આ દરમિયાન પોલીસ અધિકારીઓએ ઘટના સમયે ઉપયોગમાં લેવાયેલા હથિયાર, હુમલાની રીત અને ઘટનાક્રમ અંગે વિગતવાર માહિતી મેળવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રિકન્સ્ટ્રક્શન દરમિયાન મળેલી વિગતોના આધારે કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલ આરોપીને કસ્ટડીમાં રાખી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે કેસની તપાસ ગંભીરતાપૂર્વક ચાલી રહી છે અને તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવશે. ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને સ્થાનિકોમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. સુરતના ડભારી બીચ તથા આસપાસના કોસ્ટલ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદી ઘટનાને અટકાવવાના હેતુસર નોર્મલ પરિસ્થિતિ દરમિયાન વધારાની તકેદારીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે કોઈ પણ આતંકવાદી ઘટના બને છે ત્યારે તે સમયગાળો કટોકટીપૂર્ણ અને અગત્યનો હોય છે. તે જ પ્રમાણે આતંકવાદી ઘટના તુરંત બાદનો સમયગાળો હાઈ એલર્ટનો સમય હોય અગત્યનો હોય છે. ઉપરોક્ત બંને સમયગાળાઓ કરતાં પણ વધુ અગત્યનો સમયગાળો હાઈ એલર્ટ બાદ થાળે પડેલ અને નોર્મલ બનેલ પરિસ્થિતિ દરમિયાનનો હોય છે. કારણ કે આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટીપૂર્ણ સમયગાળાઓમાંથી પસાર થવું પડતું નથી. આ બાબતે ધ્યાને લઈ ડભારી બીચ અને તેની આસપાસના કોસ્ટલ વિસ્તારમાં એટીએસ અને કોસ્ટલ સિક્યોરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી અમિત કુમાર વિશ્વકર્મા સર તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક શ્રી પીએલ માલસરના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ સજીરાના પોલીસ અધિક્ષક શ્રી એસ.જે. પરમાર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એમ. જાંબુકિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.બી. પટેલ અને મરીન સેક્ટર હજીરાના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે આજરોજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું.